લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમરેલી જિલ્લાના જાફરાબાદમાં સતત વરસાદથી માછીમારોની હાલત કફોડી. જાફરાબાદના માછીમારોને માછીમારીની સિઝન શરૂ થતાની સાથે જ કુદરતી આફત, વાવાઝોડું અને વરસાદના કારણે અગાઉ મોટું નુકસાન થયું હતું. તેમાંથી માંડ બેઠા થયા અને ફરીથી માછીમારોએ માછીમારી કરવાની શરૂ કરી. ત્યાં વરસાદે ચૂકવેલી તમામ મછલી પલાળી જતા કરોડોનું નુકસાન થયું છે. જાફરાબાદના માછીમારોને દર વર્ષે આવી રીતે કુદરતી આફત તેમજ વરસાદનો સામનો કરવો પડે છે અને કાંઠે સૂકવેલી મચ્છી પલળી જાય છે અને તેને ફરીથી દરિયામાં ફેંકવાનો વારો આવે છે, જેના કારણે કરોડોનું નુકસાન વેઠવું પડે છે અને સરકાર પાસે વર્ષોથી માછીમારો યોગ્ય વળતર માટે માંગ કરી રહ્યા છે. માછીમારો માટે સરકાર થોડું ઘણું ધ્યાન આપે તેવું માછીમારો માંગ કરી રહ્યા છે. કાળુશા કનુજિયા સાથે યોગેશ ઉનડકટ, અમરેલી. નામ સાહેબ આપણું? બશીરભાઈ અબ્દુલભાઈ છે, મુસ્લિમ સમાજ બોર્ડ એસોસિએશન પ્રમુખ, જાફરાબાદ. સાહેબ, સતત વરસાદના કારણે કેવું નુકસાન છે બંદરમાં? જાફરાબાદમાં આજ કરોડો રૂપિયાનું નુકસાન છે અને જાફરાબાદની પરિસ્થિતિ બહુ ખરાબ છે. કેમ કે જેમ દરિયામાંથી અમારો માલ આવે છે અમે સૂકવીએ છીએ એટલે બધું વરસાદ આવે એટલે જીવાત થોડી પડી જાય છે. કરોડો રૂપિયાનું જાફરાબાદનું નુકસાન છે. આજે સતત મહિના દિવસથી વરસાદના હિસાબે જાફરાબાદની બંદરની પરિસ્થિતિ બહુ ખરાબ છે. સરકારશ્રીને અમારી નમ્ર અપીલ છે કે જે કાંઈ પાકડી પણ અમને કાંઈ પણ આપે એવી અમારી અપીલ છે. આપનું નામ સાહેબ? અમીરભાઈ સોલંકી, કોળી સમાજ બોર્ડ જાફરાબાદ. આજે 15 ઓગસ્ટથી અમારી સિઝન ચાલુ થઈ અને આજે 20 સપ્ટેમ્બર સતત એક મહિના ઉપર વરસાદને થયેલ એમાં અમારે જે સુકવણીનો ધંધો હોય બુમલાનો, તેમાં અમારા ફિશરમેનને બહુ જ મોટું કરોડો રૂપિયાનું નુકસાન થયેલું છે. એટલે અમારી ગવર્મેન્ટની અંદર એવી માંગણી છે કે અમને જમીન ફાળવે તો અમે કોલ્ડ સ્ટોરેજ બનાવી શકીએ તો અમારું ઘણો આધાર થઈ કેવું છે. એટલે અમને આમાંથી સરકાર કાંઈ પણ તાત્કાલિક ધોરણે અમે પણ અગાઉ રજૂઆત કરેલી છે કે અમને ક્યાંક બુમલાની સુકવણી માટે જગ્યા ફાળવો અને અમે કોલ્ડ સ્ટોરેજ બનાવી કે તો વરસાદના સમયગાળામાં અમે કોલ્ડ સ્ટોરેજમાં 2-3 દી રાખીને પણ અમારો માલ બગડે નહીં એવી અમે વ્યવસ્થા કરી શકીએ. એટલે અમારી સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે અમને ક્યાંય પણ ગવર્મેન્ટની જાફરાબાદ અથવા મિતિયાળા સર્વેની અંદર જમીન પડી હોય પડતર એ અમને તાત્કાલિક ફિશરમેનને આપો એવી અમારી માંગણી છે. મીરભાઈ, આજે અને કાલે વરસાદ હતો એમાં કેવું નુકસાન થયું? એક બોટ માલિકને જે બોટ આવી છે એને 4 થી 5 લાખ રૂપિયાનું બોટનું નુકસાન હશે. આખું મહિનાનું નુકસાન ગણીએ તો મારો અંદાજ એનો આંકડો કદાચ અમે નક્કી ન કરી કે કેટલું નુકસાન થયેલું છે. એટલે ગવર્મેન્ટને અમારી વિનંતી છે ગમે એમ કરીને અમને તાત્કાલિક ધોરણે જ્યાં પણ પડતર જમીન હોય અમને આપે તો અમે કોલ્ડ સ્ટોરેજ બનાવી કે ગવર્મેન્ટની સ્કીમમાંથી.